તરસાલી તળાવ પાસેથી પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો ગેલન પાણી રોડ પર વહી જતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। તરસાલી તળાવ નજીકથી પસાર થતી પાણીની નલિકામાં ભંગાણ થતા આજે 10 થી 15 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો હતો, જેને પગલે આસપાસમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે એક તરફ લોકોને પીવાના પાણીની સમસ્યા હોય અને લાઇનમાં લીકેજથી હજારો ગેલન પાણીનો વેડફાટ થતો હોય, સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। લાઈન ફાટી છે, ઉનાળો છે, પાણી આપતા નહીં અને આવું પાણી વળી જાય છે। તંત્ર હાવ બેકાર છે, બીજું શું કહેવાનું। ઉનાળામાં પાણીનો કકળે છે, તંગી ના વહી જાય છે પાણી ખોટું। જયારે વડોદરા શહેરની અંદર ઠેરે ઠેર જયારે પાણીનો કારો કેળ વર્તાઈ રહ્યો હોય, ઠેરે ઠેર જયારે પાણીનું પ્રેશર ના મળતું હોય અને ઘણા લોકો પાણી માટે બૂમો પાડતા હોય ને મોરચા લઈને જતા હોય, ત્યાં સરકારની અને જયારે અધિકારીઓની આ બેદરકારીના કારણે અત્યારે કેટલા લીટર પાણી અહીંયા વેડફાઈ રહ્યું છે। તમે જોઈ રહ્યા છે કે કેટલો ઊંચો ફુવારો, નહીં તો ઓછામાં ઓછો 15 ફૂટ ઊંચો ફુવારો અત્યારે નીકળી રહ્યો છે। ગઈકાલ રાતથી આટલું જ પાણી આ નીકળે છે, પણ કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી। કેટલા લોકો અધિકારીઓ આ રોડે રહીને સવારે જવાનું હોય છે ને જોતા ગયા હશે, પણ એના પર કોઈ એક્શન લેવાય નથી। તો આ આપણા સરકાર અને આપણા અત્યારના જે સ્થાયી રહીશો છે અને જે કોર્પોરેટરશ્રીઓ છે તે પણ જાણી જોણે છે, તે છતાં કોઈ કામ લીધું નથી।